નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ સ્માઇલ ઝેરોક્સ. સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ સ્માઇલ ઝેરોક્સમાં. જોશું આપણે ઈ શ્રમ કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું અથવા તો ઈ શ્રમ કાર્ડ નંબર કઈ રીતે મેળવવો એના વિશે વાત કરીશું. તો સૌપ્રથમ તમે તમારા મોબાઈલમાં અથવા કોમ્પ્યુટરમાં ઈ શ્રમ સર્ચ કરી અને અહીંયા જે પહેલી જ વેબસાઇટ તમને મળે છે ઈ શ્રમ હોમ, ત્યાં ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા આપણે ગૂગલમાં ઈ શ્રમ કાર્ડ સર્ચ કરી અને ઈ શ્રમ હોમ પર ક્લિક કરીશું. ત્યાર પછી આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા જો ગો ટુ મેઇન પેજ લખેલું છે, ત્યાં ક્લિક કરી આપણે મેઇન પેજ પર પહોંચી જવાનું છે. તો આ છે ઈ શ્રમનું મેઇન પેજ. અહીંયા હવે આપણે લોગિન કરવાનું રહેશે. તો સૌપ્રથમ અહીંયા જો લોગિન લખેલું છે ત્યાં ક્લિક કરશું. તો અહીંયા હું લોગિન પર ક્લિક કરીશ. ત્યાર પછી તમને આ રીતનો ઇન્ટરફેસ દેખવા મળશે. અહીંયા UAN નંબર માગે છે. UAN નંબર એટલે કે તમારો શ્રમ કાર્ડ નંબર. જો તમારી પાસે શ્રમ કાર્ડ નંબર હોય તો તમે અહીંયા ટાઈપ કરી જન્મ તારીખ લખી અને જનરેટ ઓટીપી પર ક્લિક કરશો ને ત્યારે ઓટીપી દાખલ કરીને તમે પ્રોફાઇલમાં પહોંચી જશો અને ત્યાંથી ડાઉનલોડ કરી શકાય છે. પરંતુ જો તમારી પાસે UAN નંબર નથી તો અહીંયા વન સ્ટોપ સોલ્યુશન, બરાબર ને, ત્યાં ક્લિક કરી અને નો યોર UAN નંબર, તો ત્યાં ક્લિક કરવાનું છે. પછી અહીંયા આધાર કાર્ડ નંબર માગશે, તો તમારે અહીંયા આધાર કાર્ડ નંબર ફિલ કરવાનો છે. તો અહીંયા હું મારો આધાર કાર્ડ નંબર નાખી દઉં છું. ત્યાર પછી કેપ્ચા અને નીચે સબમિટ આપશો તમે અહીંથી. ત્યાર પછી અહીંયા એક તમારા ઓટીપી આવશે તમારા મોબાઈલમાં, જે બી આધાર કાર્ડમાં તમારો મોબાઈલ નંબર આપેલો છે એમાં, બરાબર. એ ઓટીપી આવે એટલે અહીંયા દાખલ કરી અને નીચે વેલિડેટ પર ક્લિક કરવાનું છે. તો અહીંયા ઓટીપી આવી ગયો છે, દાખલ કરી આપણે વેલિડેટ પર ક્લિક કરશું. ત્યાર પછી અહીંયા તમને UAN નંબર તમારો મળી જશે, બરાબર. તો આ છે તમારો UAN નંબર, મતલબ કે શ્રમ કાર્ડ નંબર. તો અહીંથી તમારે કોપી કરી નાખવાનો છે અથવા નોટ કરી દેવાનો છે. હજુ આપણું કાર્ડ ડાઉનલોડ કરવાનું બાકી છે, તો અહીંથી આપણે UAN નંબર કોપી કરી દઈશું અને ફરી આપણે જશું વન સ્ટોપ સોલ્યુશનમાં. ત્યાં ક્લિક કર્યા પછી અહીંયા જો લોગિન યુઝિંગ UAN, ત્યાં ક્લિક કરીશું આપણે. ત્યાં ક્લિક કરશું એટલે અહીંયા માગશે UAN નંબર. તો UAN નંબર આપણો મેળવી લીધો છે, તો અહીંયા આપણે ટાઈપ કરી દઈશું. તો અહીંયા હું UAN એટલે કે શ્રમ કાર્ડ નંબર ટાઈપ કરી દઉં છું. ત્યાર પછી નીચે જન્મ તારીખ અને કેપ્ચા ફિલ કરી દઉં છું. આટલું કરી અને પાછું જનરેટ ઓટીપી પર ક્લિક કરશું આપણે. ત્યાં ક્લિક કરશું એટલે ફરી એક ઓટીપી જશે, જે તમારા શ્રમ કાર્ડમાં તમે જે મોબાઈલ નંબર આપ્યો છે એના પર ઓટીપી આવશે. તો એ ઓટીપી અહીંયા ફિલ કરી દેવાનો છે અને ત્યાર પછી કેપ્ચા કરી અને વેલિડેટ, બરાબર. તો અહીંયા હું કેપ્ચા ફિલ કરું છું અને અહીંયા નીચે જો વેલિડેટ લખેલું છે ત્યાં ક્લિક કરશું. તો અહીંયા આપણે વેલિડેટ પર ક્લિક કરીશું અને આગળ તમે જોઈ શકો છો તમારી પ્રોફાઇલ અહીંયા શો થઈ જશે, બરાબર. અહીંયા જે પ્રોફાઇલ અહીંયા તમને ઉપર તમારો ફોટો, તમારું નામ અને UAN નંબર તમારો શો થશે. અને કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે અહીંયા જો ઉપર લખેલું છે પ્રોફાઇલ ડિટેલ્સ, ત્યાં ક્લિક કરવાની છે અને નીચે તમને ઓપ્શન મળશે ડાઉનલોડ UAN કાર્ડ, બરાબર. ત્યાં ક્લિક કરશો. ત્યાં ક્લિક કરશો એટલે તમારું જે શ્રમ કાર્ડ છે અહીંયા શો થઈ જશે અને એની ઉપર તમને જોવા મળે છે ડાઉનલોડ UAN કાર્ડ. ત્યાં ક્લિક કરી અને તમે આ કાર્ડ મેળવી શકો છો. તો તમને એની PDF તમારા ફોનમાં ડાઉનલોડ થઈ જશે અને એનો યુઝ કરી શકો છો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આપણા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ભલે મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. અને બાકીના ઓપ્શન છે અહીંયા, તો તમે જાતે જોઈ શકો છો વેબસાઇટમાં તમારું લોગિન કરી કે શું ઓપ્શન છે. અહીંયા લુકિંગ ફોર જોબ્સ એન્ડ ફાઇન્ડ એલિજિબલ સ્કીમ્સ, આ બધું ઘણા બધા ઓપ્શનો છે. તો તમે એ જ્યારે બી તમે કાર્ડ ડાઉનલોડ કરવા જાઓ અને તમારી પ્રોફાઇલ ઓપન થાય ત્યારે તમે આ બધું ડિટેલ્સમાં માહિતી મેળવી શકો છો. ભલે મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં.